प्रश्न नंबर 7 स्वाध्याय 9.1 ધોરણ 8 કોઈ મકાનના ભોંયતળિયાની સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે। ભોંયતળિયા ઉપર 3000 લાદીઓ લગાડેલ છે। આ લાદીના વિકર્ણની લંબાઈ, આ શું છે? લાદી છે। શું છે આ? લાદી। જેના વિકર્ણની લંબાઈ આ મેં નામ આપી દઉં છું PQRS। તો પ્રથમ વિકર્ણ છે PR, જેની લંબાઈ છે 45 સેમી, અને બીજો વિકર્ણ છે QS, જેની લંબાઈ છે 30 સેમી। તો શું કીધું છે? તો આ 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો ભોંયતળિયા ઉપર લાદી બેસાડવાનો ખર્ચ શોધો। હવે આપણને આટલે જે લાદી ઘસવાનો ખર્ચ કીધો છે શોધવા માટે, એ શોધવા માટે આપણે સૌ પ્રથમ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે। તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ ક્યારે મળશે? જ્યારે આપણે એક લાદીનું ક્ષેત્રફળ શોધીશું ત્યારે એક લાદીનું જે ક્ષેત્રફળ મળશે તેને 3000 લાદી વડે ગુણશું એટલે આપણને ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળશે। પરંતુ જે આટલે લાદી ઘસવાનો ખર્ચ આપ્યો છે તે આપણને ચોરસ મીટરમાં આપ્યો છે, એટલે આપણે શું કરીશું? વિકર્ણની જે લંબાઈ આપી છે તે સેમીમાં આપી છે। શામાં આપી છે? સેમીમાં। માટે આપણે એને શામાં ફેરવીશું? મીટરમાં ફેરવીશું। તો આપણને લાદીનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં મળશે। હવે જુઓ, આપણને બધાને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર। જો કોઈ પણ જે એકમને આપણે મીટરમાં ફેરવવું હોય કે સેન્ટીમીટરમાં, જેમાં ફેરવવું હોય, જે એકમમાં ફેરવવું હોય તે એકમ હંમેશા પાછળ આવે। જો આ વસ્તુ આપણને મીટરમાં આપેલી હશે અને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોતે તો 1 મીટર બરાબર 100 સેમી પાછળ લખાતે, પરંતુ આપણને 100 સેન્ટીમીટરમાં આપેલો છે જે વિકર્ણની લંબાઈ, તેને આપણે મીટરમાં ફેરવવાનું છે એટલે આટલે મીટર પાછળ લખાય છે। તો 100 સેમી બરાબર 1 મીટર બધાને ખબર છે। તો આટલે આપણે બીજું કરીએ, 45 સેમી બરાબર કેટલા મીટર થઈ ગયું? હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું। 45 ગુણ્યા 1/100 એટલે શું આવે છે? 45/100। તો આ શતાંશ છે નીચે, કેટલા છે? છેદમાં 100 છે, એટલે 2 શૂન્ય વાળા પદ છે। તો આપણે 2 અંક પછી શું કરીશું? પોઈન્ટ કાપીશું એટલે આપણને મળશે 0.45 મીટર। શું મળી ગયું આપણને? 0.45 મીટર। એટલે પહેલા વિકર્ણની લંબાઈ છે 0.45 મીટર બરાબર। પછી આવે છે બીજા વિકર્ણની લંબાઈ શોધીએ। 100 સેમી બરાબર 1 મીટર, તો 30 સેમી બરાબર કેટલા મીટર? તો ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 1/100, તો 30 × 30/100। તો તમે કહેશો કે સર એક શૂન્ય કેન્સલ થાય, પરંતુ આપણે અત્યારે કેન્સલ કરતા નથી। તો કેટલા લખાશે? 0.30 મીટર। તો એટલે બીજા વિકર્ણની લંબાઈ કેટલી આવી? 0.30 મીટર બરાબર। હવે આપણે બીજો દાખલો બીજા પેજ પર જઈશું। તો આપણા પાસે વિકર્ણ પહેલાની PR ની લંબાઈ કેટલી મળી ગઈ આપણને? 0.45 મીટર, ને વિકર્ણ બીજાની લંબાઈ વિકર્ણ QS બરાબર કેટલી મળી આપણને? 0.30 મીટર। આ વિકર્ણની લંબાઈ કોની છે? લાદીની છે। લાદીના વિકર્ણની છે। લાદી કેવા આકારની છે? સમબાજુ ચતુષ્કોણ આકારની છે। એટલે આપણે લખીશું આટલે એક લાદીનું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીશું। એક લાદીનું ક્ષેત્રફળનું સૂત્ર, પણ લાદી સમબાજુ ચતુષ્કોણ આકારની છે એટલે એનું સૂત્ર શું આવશે? તો એનું સૂત્ર આવશે 1/2
d1 ગુણ્યા d2. d1 અને d2 શું છે? વિકર્ણ છે. શું છે? વિકર્ણ. બરાબર. ચાલો તો 1/2 ગુણ્યા 0.45 ગુણ્યા 0.45 મીટર ગુણ્યા 0.30 મીટર. ચાલો હવે જુઓ 1/2 ગુણ્યા 45 દશાંશ ચિહ્ન પછી 2 અંક છે માટે 45 કેટલા લખાશે? 100. તે જ રીતે 30 પણ કેટલા લખાશે? 100. એટલે મીટર કેટલી વાર છે? તો 2 વાર છે માટે મીટરનો 2 ઘાત. બરાબર થઈ ગયું. હવે આપણે આ 2 ને કેન્સલ કરીશું એટલે શું આવશે? તો 15 2 વાર 30. તો આ 2 કેન્સલ, 2 કેન્સલ. તો શું બચ્યું છે? 45 ગુણ્યા 15 છેદમાં 100 ગુણ્યા 100. એટલે આપણે જે 100 ગુણ્યા 100 છે તેને કેન્સલ કરીશું નહીં, એના અવયવ પાડીશું નહીં, કેમ કે આપણે 45 ગુણ્યા 15 નો ગુણાકાર કરીશું અને એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. ચાલો 45 ગુણ્યા 15 નો ગુણાકાર. બધાનું ધ્યાન આટલે 45 ગુણ્યા 15. નીચે 2 અંક છે એટલે દશકનો 0, 5 1 વાર 5, 4 1 વાર 4, 5 5 વાર 25, વધી પડી 2, 4 5 વાર 20 ને 2 22, 5 7 ને 6. કેટલું આવ્યું? 675. 675 છેદમાં કેટલા આવશે? તો 100 વાર 10,000. કેટલા? 10,000. બરાબર. 10,000 મીટરનો 2 ઘાત. હવે આપણે આ શૂન્ય કાઢી નાખવાના છે માટે 10,000 છેદમાં ન લખવા હોય તો આપણે દશાંશ પૂર્ણાંક લખવો પડે. તો કેટલા અંક પછી દશાંશ ચિહ્ન આવશે? તો નીચે કેટલા શૂન્ય છે? 4. માટે 4 અંક પછી 1 2 3 એટલે તો 3 જ અંક છે. તો આપણે ચોથો અંક શું મૂકીશું? 0, પછી દશાંશ ચિહ્ન અને પાછું 0. તો 0.0675 ચોરસ મીટર આવ્યું. આ એક લાદીનું ક્ષેત્રફળ આવ્યું. આપણે કેટલી લાદીનું શોધવાનું છે? 3000 લાદીનું. માટે આપણે સૂત્ર મૂકીએ. એક લાદીનું ક્ષેત્રફળ 0.0675 ચોરસ મીટર. તો 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર? ચાલો તો 3000 ગુણ્યા 0.0675. હવે આ એક છેદમાં નહીં લખે તો ચાલે. એક જ્યારે હોય ત્યારે એને લખવાની જરૂર નથી, ને લખો તો પણ વાંધો નથી. ચાલો 3000 ગુણ્યા મેં દશાંશ ચિહ્ન કાઢી નાખું છું એટલે 675 ના છેદમાં આના છેદમાં કેટલા લખાશે? 10,000. કેમ કે 4 અંક છે ને એટલે. હવે તમને શું સરખું દેખાય છે? 3 શૂન્ય સરખા દેખાય છે ને? 1 2 3 1 2 3 અંશ અને છેદમાં. ચાલો તો શું બચ્યું? 675 ગુણ્યા 3 છેદમાં કેટલા બચ્યા? 10. તો હવે આપણે એટલે 675 ગુણ્યા 3 કરીશું. બધાનું ધ્યાન આટલે 675 ગુણ્યા 3. તો આટલે નીચે એક જ સંખ્યા છે, એક જ અંક છે માટે દશકનો શૂન્ય મૂકવાની જરૂર નથી. 5 તરી 15, વધી પડી 1, 7 3 વાર 21 ને 1 22, વધી પડી 2, 6 3 વાર 18 ને 2 20. કેટલું આવ્યું? 2025. તો આટલે લખી શકીએ આપણે 2025 ના છેદમાં 10. હવે આપણે આ દશાંશ નો અંક કાઢવાનો છે માટે એક અંક પછી પોઈન્ટ માટે 202.5 ચોરસ મીટર. તો આપણને આ 202.5 ચોરસ મીટર એ કેટલી લાદીનું ક્ષેત્રફળ મળ્યું? 3000 લાદીનું ક્ષેત્રફળ. હજુ આપણો દાખલો ચાલુ જ છે. બરાબર. હવે ત્રીજું પેજ.
આપણને મળી ગયું 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 202.5 ચોરસ મીટર. તો આપણે હજુ દાખલો શું કરવાનો છે? લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા થયો? તો આપણા પાસે એક લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 4 રૂપિયા થાય છે. તો 202.5 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ એટલે શું આવશે? 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ. તો 4 રૂપિયા થાય છે. તો 202.5 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? બરાબર. તો 202.5 ગુણ્યા કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. બરાબર. છેદમાં 1 લખવું હોય તો લખવાનું, નહીં લખે તો પણ ચાલે. હવે જુઓ 2025 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કરું છું 2025 ના છેદમાં કેટલા આવશે? 10, કેમ કે દશાંશ ચિહ્ન દૂર કર્યું, ગુણ્યા 4. હવે જુઓ ભાગ ચાલશે, અવયવ પાડી દઈએ. 5 2 વાર 10 ને 2 2 વાર 4. 2025 કેટલા વડે થાય? તો જુઓ 5 વડે ભાગાકાર કરીએ. 5 ચોકુ 20. બરાબર. ભાગની ચાલે 0. 5 5 વાર 25. 405 ગુણ્યા 5 કરીશું તો શું આવશે? 2025. તો આ 5 ને આ 5 કેન્સલ, આ 2 ને 2 કેન્સલ. શું બચ્યું? 405 ગુણ્યા 2. તો 5 2 વાર 10 એટલે ને 4 દુ 8, 810 રૂપિયા. કેટલા રૂપિયા થાય છે ખર્ચ? 3000 લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? 3000 લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય છે? 810 રૂપિયા થાય છે. ચલો તો લખી દઈએ 3000 લાદી બેસાડવાનો ખર્ચ 810 રૂપિયા થાય.